હે સોમનાથ દાદા, આ છોકરી કેટલું ખોટું બોલશે. ઉપરથી પ્રમાણિક પોલીસ ઓફિસર થવાનો ડોળ કરે છે. હા, તમારી સામે તો એ ફક્ત ખોટું બોલી છે. એમની ઉપર તો એમણે હાથ ઉપાડ્યો છે બા. શું? ગમે તેમ ના બોલો, કેસર વહુ આવું કરે જ નહીં. અમને 100% ખાતરી હતી બા કે તમે અમારી વાત નહીં જ માનો. એક મિનિટ. સોમનાથ દાદા, હા શું? તમે તો એમને વિડીયોમાં માર ખાતા જોયા છે. જ્યારે અમે તો અમારી આ નજરની સામે એમને માર ખાતા જોયા છે. એમના શરીર ઉપર ચાઠા પડી ગયા છે બા. તમારાથી આ સહન ના થયું એટલે અમે એમની કમ્પ્લેન કરી. તમને આખી વાતની ખબર ના પડે એટલા માટે એ બીમાર છે એવું નાટક કર્યું. એમણે તમને એવું કહ્યું કે 10 દિવસની રજા ઉપર છે, પણ એવું નહોતું બા. હકીકત તો એ છે કે 10 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પણ નીતિન, તારે અધ્યક્ષ કેમ નથી બનવું? જ્યારે હું તને પૂછું છું ત્યારે તું વાત ટાળે છે. કેમ? એટલે ભાઈ, મારે ખેતીનું કામ પણ જોવું પડશે ને, એટલે. નીતિન, આ કારણ ખોટું છે. જો એટલું જ બધું કામ હોત ને તો તું પેનલમાં જ ઉભો ના રહ્યો હોત, રાઈટ? સાચું કારણ શું છે? બોલ ભાઈ. અરે બોલ. સાચું કારણ છે મારી જાતિ. એટલે તમે નહોતો કહેતો, કારણ કે મને ખબર હતી તમે ગુસ્સો કરશો. ભાઈ, ઇલેક્શન જીત્યા, પદ મળ્યું, એટલું મારા માટે પૂરતું છે. અને અમારી ઉપર જવાની જેટલી પણ ઈચ્છા હોય ને, પણ અમારે એક પગથી નીચે જ ઊભું રહેવું પડે છે. આના વિશે તને કોઈએ કંઈ કહ્યું? ના ભાઈ, કોઈએ કહ્યું તો નથી, પણ આપણા જ અમુક લોકો છે જે અંદર અંદર વાતો કરી રહ્યા હતા. અને આ લોકો મને અધ્યક્ષ તરીકે નહીં સ્વીકારે. અને ખોટું આપણી જ પાર્ટીમાં મારે વિવાદ ઊભો કરીને દુશ્મનોને ખુશ નથી કરતા. દેશને આઝાદ થઈ 75 વર્ષ થઈ ગયા છે, પણ રૂઢિચુસ્ત લોકોની વિચારધારા હજી ત્યાંની ત્યાં જ છે. કરવાનું આવા લોકોમાં. થેન્ક યુ ભાઈ, તમે મારી વાત સમજ્યા. એટલે શું થેન્ક યુ? નીતિન, હવે તો કંઈ પણ થાય, ભલે લોકો કંઈ પણ વાતો કરે, પણ અધ્યક્ષ તો તું જ બનીશ. બજાર સમિતિનું નેતૃત્વ તારા જ હાથમાં હશે. જોઉં છું તને કોણ રોકે. બહાર રહેવા દો. અમારે ઘરમાં કોઈ કકડાટ નથી જોઈતો. તમારે એમને કંઈ કહેવાની જરૂર નથી. કેમ? એમને કેમ કંઈ ના કહેશો બા? જો એમને કંઈ નહીં કહીએ ને તો એમને છૂટો દોર મળી જશે. એમના જેઠને માર્યું છે એમને, અને કાલ ઉઠીને એટલે એ કોઈને પણ મારી શકે છે ને, એટલે એમને ઠપકો આપવો જરૂરી છે, હે ને બા? અમારા બાપુ સિવાય અમારી ઉપર કોઈએ હાથ નથી ઉપાડ્યો.
ને કાલની આવેલી છોકરી અમને મારીને જતી રહી.